એમાં છે ને વોલ્યુન્ટરી તમારે જીએસટી નંબર લેવો હોય તો પણ તમે લઈ શકો છો. જીએસટીમાં અને એક સેક્શન 24 કરીને છે સીજીએસટી એક્ટમાં, કે જેમાં અમુક લોકો કવર થાય છે કે જેને જીએસટી નંબર લેવો ફરજિયાત છે. ઓકે. ઇરરેસ્પેક્ટિવ ઓફ લિમિટ, એને કોઈ લિમિટ લાગુ નથી પડતી. જેમ કે તમે જો રાજકોટથી તમે ઓપરેટ કરો છો અને જો તમારે મુંબઈ માલ વેચવો છે, એટલે કે ઇન્ટરસ્ટેટ સપ્લાય જીએસટીની ભાષામાં એને કહેવાય, કે તમે ગુજરાત બહાર જો સપ્લાય કરો છો તો તમારે જીએસટી નંબર લેવો ફરજિયાત છે, તેમાં લિમિટ લાગુ નહીં પડે. તમે ઈ કોમર્સ વેબસાઇટ દ્વારા તમે તમારા વસ્તુ કે સેવાનું તમે વેચાણ કે સર્વિસ પ્રોવાઈડ કરો છો, જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો, હાલમાં તો તમે જોતા જ હશો કે જેમાં કિચનવેર છે, ક્લોથ્સ બધા વેપાર કરતા હોય, એ લોકોને જો ઓનલાઈન સેક્ટરમાં ઈ કોમર્સ દ્વારા એને તેમને બિઝનેસ કરવો છે તો એને જીએસટી નંબર લેવો સ્ટાર્ટિંગથી જ ફરજિયાત છે. તેમાં